નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રયાગરાજ બસમાં ગયા હતા બધા ફેમિલી સાથે, તેમના દ્વારા એક ફ્રોડ કરવામાં આવ્યો છે। બસ દ્વારા તમે જોઈ શકો છો તમામ જે પરિવાર છે તે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। તમે જોઈ શકો છો ગયા હતા પરિવાર સાથે પ્રયાગરાજ। તે વખતે જે બસના ડ્રાઈવર છે તેમના દ્વારા સાથે જે માલિક છે અલગ અલગ પૈસા લેવામાં આવ્યા, પણ જે સાથે કોઈ સુવિધા છે તે પણ આપવામાં ના આવી અને સાથે દાદાગીરી પણ કરવામાં આવી। આ તમામ જે લોકો છે અને ફરિયાદ પણ નોંધાવા ગયા છે। સાથે આપણે જે લોકો છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, શું આખો બનાવ છે, કઈ ગયા હતા અને સૌથી પહેલા સ્પાર્ક ટુડે ન્યૂઝને નમસ્કાર। 9 તારીખે કમલાનગરથી વડોદરા ખાતેથી ગાડી નીકળી હતી, જેની અંદર પેસેન્જર 38 પેસેન્જર ગાડીની અંદર હતા, જેમાં મોસ્ટ ઓફ મહિલા હતા અને ખાલી જેન્ટ્સ તરીકે 2-3 જેન્ટ્સ હતા। જે ગાડી પ્રયાગરાજ ગઈ તથા આખું ટૂર પ્રયાગરાજ, કાશી, ઉજ્જૈનનો ટૂર હતો। જે તે વખતે જે ડ્રાઈવર હતો અને અહીંના જે આપણા મેન મુકેશભાઈ, જે ગાડી બુકિંગ કરાવી હતી, મુકેશભાઈ થ્રુ ગાડી બુકિંગ કરાવી હતી। મુકેશભાઈએ પ્રયાગરાજ પછી કાશીમાં બધા પેસેન્જરને 38 પેસેન્જરને છોડીને નાહી ગયો ત્યાંથી। અને ગાડીના અંદર એ વખતે ખાલી ડ્રાઈવર ઉપલબ્ધ હતો। એ લોકો ગાડી છોડીને નાહી ગયા। અમે લોકોએ ફેમિલી વાળાએ રિક્વેસ્ટ કરી તથા જેટલા લેડીઝો હતા એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને ગમે તેમ કરીને તમે બરોડા ખાતે ખાલી અમને છોડી દો, જે પણ પ્રોબ્લેમ સોલ્વ થશે બરોડા આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું। પણ ડ્રાઈવર ત્યાંથી નાહી ગયો અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો છે। અને એમાં જે સાંઠગાંઠ છે મુકેશ તથા અશ્વિન, એ બે લોકો હાલમાં ફરાર છે અને ગાડી ગમે તેમ કરીને બરોડા સુધી પહોંચી ગઈ છે અને ઉપરના પૈસા લેવામાં આવ્યા છે। જેટલા પણ જે 38 લોકો છે એમના પાસેથી ઉપરના 60,000 રૂપિયા ઉપરના લેવામાં આવ્યા છે કે તમે ઉપર અમને પૈસા આપો તો ગાડી કાશીથી નીકળશે અને તમને અમને બરોડા પહોંચીશું, બાકી ગાડી આ સ્ટાર્ટ નહીં થાય અમે અહીંથી તમને જવા નહીં દઈએ। મુકેશભાઈ કોણ છે અને કેટલા લોકો હતા અને જે બસ ડ્રાઈવર છે તે પણ ભાગી ગયો હતો? મુકેશભાઈ આજવા ચોકડીથી આપણે પાછળ રહે છે। એ એક જાતનો બ્રોકર છે જે બસના ટૂલ્સ એન્ડ ટ્રાવેલ્સ જોડે કમ્બાઈન કરીને બધા લોકોને અહીંથી મોકલે છે। એને જવાબદારી લીધી હતી। બધા આપણે જે 38 લોકોના પૈસા એ મુકેશભાઈને આપેલા હતા આપણે, કે જ્યારે ટૂર નીકળવાના હતો એ વખતે પૈસા આપ્યા। મુકેશભાઈએ અડધા રસ્તા પર એટલે કાશી પરથી ગાડીમાંથી ઉતરીને નાહી ગયો। અને બીજા પણ હમણાં જયારે ખબર પડી છે, જેટલી લેડીઝો ગાડીની અંદર હતા લેડીઝોને બહુ હેરાનગીરી કરી છે। ડ્રિંક કર્યા પછી પણ થોડું આવું બનાવ બન્યા છે કે લેડીઝો બધા હેરાન થયા છે, કોઈના હાથ પકડ્યો છે પેલા મુકેશે। તો બાપોદ પોલીસ સ્ટેશનમાં આજે જે તમે જોઈ શકો છો ઉપર મહિલા લોકો બધા સહી સલામત બરોડા સુધી પહોંચી ગયા। એના માટે આપણે ભગવાનનો ખૂબ ખૂબ આપણે શુક્રગુજાર માનીએ છીએ કે બધા સહી સલામત આપણે પહોંચી ગયા છે। અને બાપોદ મથકે આપણે આજે આવ્યા છે કે કમ્પ્લેન લખાવવા માટે કે જે ઉપરના પૈસા લેવામાં આવ્યા છે એ અમારા પૈસા આપણે તમે પાછા કરી દો, એ અમારો ઇસ્યુ છે। અને અમારી આશા છે બાપોદ પોલીસ સ્ટેશનથી કે એ નિર્ણય અમારા માટે સારો નિર્ણય આપશે। ઉપરના જે પૈસા લીધા છે તે પાછા કરી દે તેવી પણ માંગ કરવામાં આવી છે। તમે જોઈ શકો છો પરિવાર છે તે ગયા હતા તે દરમિયાન આખો જે બનાવ છે તે બન્યો છે। આપણે બસ કઈ છે? બસ હા, આ જે બસ છે તમે જોઈ શકો છો 60,000 ઉપરાંત પૈસા વધારે લીધા છે। અને જે આ મુકેશભાઈ કરીને છે જે બ્રોકર છે તેમના દ્વારા આ તેમની સાથે છેતરપિંડી છે તે કરવામાં આવી છે। હમણાં પરિવારે બાપોદ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ છે તે નોંધાવી રહ્યા છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ જે બસ છે બસ પ્રયાગરાજ ગઈ હતી, તે દરમિયાન આમની સાથે જે ચીટિંગ છે તે કરવામાં આવી છે। GJ3BT 40 અને 44 4044 આ ગાડીનો નંબર છે। આ બસ દ્વારા પ્રયાગરાજ લઈ જવામાં આવ્યા હતા, તે દરમિયાન આખો આ જે બનાવ છે તે બન્યો હતો। બસના ડ્રાઈવર દ્વારા પણ બસ જે છે બસ ચાલક જે ડ્રાઈવર તે પણ ભાગી ગયા હતા કાશીથી, અને પછી આ લોકોએ બીજો ડ્રાઈવર કરીને અહીં પહોંચ્યા હતા અને હમણાં બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે। GJ3BT 4044 આ બસનો નંબર છે, તમે જોઈ શકો છો। આ બસ દ્વારા ચીટિંગ કરવામાં આવી છે, તેમના માલિકો દ્વારા ચીટિંગ કરવામાં આવી છે। અને હમણાં જે પરિવાર છે તે બાપોદ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ છે તે નોંધાવી રહ્યું છે, પરંતુ જે માલિક છે
તેના બીજા પણ કહેવામાં આવે છે એ બ્રોકર હતા મુકેશભાઈ, બીજા પણ 2-3 જણ સાથે મળેલા છે. તેમના દ્વારા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવું આ જે પરિવાર છે તેમના આક્ષેપ છે. બાપોદ પોલીસ સ્ટેશન તમે જોઈ શકો છો, હમણાં જે ફરિયાદ છે તે નોંધાવી રહ્યા છે. હવે આ જે પરિવાર છે તેમના 60,000 તો લઈ લેવામાં આવ્યા, સાથે ડીઝલના તમામ જે વસ્તુના, અને જે માલિક છે તે પણ હજુ પોલીસ સ્ટેશન નથી આવ્યા. હવે જે પરિવાર છે તે ફરિયાદ તો નોંધાવી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે આમની સાથે આ જે અમને છેતરપિંડી થઈ છે તે કેટલું વ્યાજબી છે તે પણ એક સવાલ છે. હવે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તો નોંધાવી રહ્યા છો, હવે શું માંગ કરશો પોલીસ સ્ટેશન દ્વારા આવી રીતે? આ માંગ આપણી ખાલી એક જ છે કે ભવિષ્યમાં આજે આ બનાવ અમારા જોડે બન્યો છે, કાલ ઉઠીને આ બનાવ બીજા જોડે ના થાય. એ તો ભગવાનની મહેરબાની છે કે જેટલા પણ લેડીઝો છે એ સહી સલામત પાછા આવી ગયા છે. કદાચ રસ્તામાં કઈ બનાવ બની ગયો હોત તો એની જવાબદારી કોણ? દર વખતે આપણે પ્રશાસનના ઉપર જવાબદારી નહીં આપી શકતા, કઈ જવાબદારી અમારી પણ પોતાની હોય છે. તો બાપોદ પોલીસ સ્ટેશન મથકે આજે આપણે પહોંચ્યા તો એક જ છે ખાલી કે જે પૈસા અમે લોકોએ રસ્તામાં ડીઝલના પૈસા ખર્ચ કર્યા છે ઉપરના, હવે લેડીઝ લોકોને બરોડા તો આવું જરૂરી હતું? એ કેવી રીતે બરોડા આવતા? ડ્રાઈવરે તો ના પાડી દીધી, જે એમના માલિક છે એમને પણ ના પાડી દીધી, જેટલા પણ વચેટિયાઓ છે એમને ના પાડી દીધી કે ભાઈ આ ગાડી અહીંથી નીકળશે નહીં, તમે અમને પૈસા આપો. એ તો જોર જબરસ્તી કરીને બધા લેડીઝ લોકોએ પૈસા ઉઘરાઈને ડીઝલ ગાડીમાં ભરાયો. તે છતાં ગાડી આજે તમે જોઈ શકો છો કે વડોદરા પહોંચી છે. ખાલી બાપોદ પોલીસ સ્ટેશનમાં એટલી આપણે ઈચ્છીએ છે કે ભવિષ્યમાં આવું બનાવ કોઈ બીજા જોડે ના થાય, નિષ્કાળજી આમ ના થાય, એના માટે ખાલી આપણી માંગ છે. અને જે પૈસા ઉપરના જે આપેલા છે એ પરત મળી જાય. અને એમાં 2 જણના નામ છે, એક મુકેશ અને એક અશ્વિન. આ બંને આરોપી છે અને સાંઠગાંઠ કરીને આવા બીજા પણ બનાવ છે જે હજી સુધી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા નહીં. હમણાં બીજા પણ એક મિત્ર આવ્યા છે, એમના જોડે પણ ફ્રોડ થયો છે. મુકેશે પૈસા લીધા પણ એમને પ્રવાસમાં મોકલ્યો નહીં, અને એ બનાવમાં 3 મહિના અગાઉ પહેલાની વાત છે. પણ ટલ્લાઈ કરતો હતો કે ભાઈ તમને અમે પૈસા પાછા આપી દઈશું, બીજી કઈ ટ્રીપ આવશે એમાં તમને સેટ કરી આપીશું. તો મેન આજની તારીખમાં પોલીસ જયારે આમ કડક પગલા લેશે તો કાલ ઉઠીને બીજા એવા માણસો ઉભા ના થવા જોઈએ, એમની હિંમત ના થઈ શકે. એટલે અમારી ખાલી એવી આશા છે કે કડક પગલા લે એમના ઉપર. પોલીસ કડક પગલા લે. મુકેશ અને અશ્વિન કરીને જે વ્યક્તિ હતા તેમના દ્વારા આ જે આખો બનાવ છે તે કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, પરિવાર તો હમણાં જે ફરિયાદ છે તે તો નોંધાવી રહ્યું છે, પરંતુ હવે જોવાનું રહ્યું કે આ જે બાપોદ પોલીસ સ્ટેશન છે તે તેમને ન્યાય અપાવશે કે કેમ નહીં, એ પણ એક સવાલ છે. આ જે પ્રવાસ કરવા ગયા હતા પ્રયાગરાજ, તેને લઈને આ જે આખો બનાવ છે તે બન્યો છે. સાથે જે ઉપરના પૈસા લીધા છે 60,000 તે તેમને પાછા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ છે પરિવાર તે નોંધાવી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે બાપોદ પોલીસ સ્ટેશન ન્યાય અપાવશે કે નહીં, તે પણ એક સવાલ છે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.